એના ઘરે મનોરથ હતો. એટલે જે શ્રીને પૂછવા આવ્યા કે મુઠ્ઠી મગનો મનોરથ કરવો છે તો 150-200 માણસનો. એ કે આ લાલિયાને લઈ જાઓ, તમે પરાકાષ્ઠા જોજો. આ મેં મારા નજરે જોયું, એને હું મળી પણ ખરી. સંકોચ શું થયો? ઓળખતા હતા કે એની જ્ઞાતિ કઈ, પણ જે આજ્ઞા કરી, જે વૈષ્ણવ છે આપણો વૈષ્ણવ, જે ટોણ કીધો ને આપણો વૈષ્ણવ, ઓલા કે સારું. ઓલા એના ઘરે ગયો, લિસ્ટ બનાવી દીધું, આટલું જોશે. એ કે તને આવડશે? બોલો, જો આપણું મન કેટલું ખરાબ છે. વૈષ્ણવ કીધું, જે આજ્ઞા આપી તો સંશય કર્યો, તને આવડશે? મારે ક્યાં કરવાનો છે? હું તો વૈષ્ણવ છું, જે કરશે એ વલ્લભ કરશે. અમારી જ્ઞાતિ કઈ હતી, અમે કયું કામ કરતા હતા? વલ્લભે મારો હાથ પકડી અને ઠાકોરજીના હાથમાં સોંપ્યો. તો હવે હું વૈષ્ણવ છું, તો હવે ઠાકોરજી કરશે તો બધું બરાબર થશે. અને વૈષ્ણવ ત્યાં એણે સામગ્રી કરી, ઢાળો, બુંદી, જાળીવાળો, ભજીયા, ખમણ, અને બધાએ પ્રસાદ લીધો. બધા એક વાક્ય કે તમારે ત્યાં કોણ આવ્યા હતા? કોઈ મુખિયાજી હતા, ભીતરિયા હતા? બાપા ભારે કરી આ રસોઈ. અને અત્યારે એને એટલું સરસ છે કે ગામડામાં ક્યાંય હોય એટલે એને બોલાવે. હવે તો બધા શેરવાળાય, તું શહેરમાં આવતો રહે. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને પ્રગટ પદાર્થ ચારે રે. આપણામાં જ્ઞાતિને વલ્લભે મહત્વ જ નથી આપ્યું. અત્યારે બધા એમ કે છે કે બધા સરખા, સ્ત્રી પુરુષ સમાવડી. મારા વલ્લભે 550 વર્ષ પહેલા સર્વસ્તમ સૂત્રમાં આવે, સ્ત્રી શુદ્રા દોતી ક્ષમાઈ. સ્ત્રીઓને ને શુદ્રોને જેને પોતાના કરીને માયના, એ મારો વલ્લભ. એનું પ્રગટ પ્રમાણ જો. સેવા બધા કોની? સ્ત્રીઓ માથે પધરાવે છે. આજે અહીંયા કોઈ આવે, કોના માથે બિરાજે? તમે શું કહો? આ રહ્યા એની માં. અને તમારે સેવા કરવી હોય શું? ગોપી ભાવ, ધોતી બંડી પહેરવી પડે, તિલક કરવું પડે તો સેવા થાય. તો આપણામાં જ્ઞાતિનું કોઈ મહત્વ જ નથી. આપણામાં મહાત્મ્ય ભાવનું છે. મને તો એક જણ એવું કહેતું હતું કે એક વાર્તા હતા ને માં, હવે એ રોજ જે આવે ને એટલે દંડવત કરે, સાવણો મૂકી દે, હાથ ખાસા કરે, અને પછી જે ત્યાંથી પસાર થાય ને એટલે આ રજ આમ લઈ અને લગાડે. પાછા બધા એને દબડાવે, અંદર ન આવતી, બાર ઊભી ઊભી. એ કે અંદર નથી આવતી. ત્યાં ઉંબરામાં જેના પગ, ઓલી ભાષા બોલતા ન આવડે ને, જેને પગ પડ્યા હતા ને એ રજ લીધી, અંદર નથી આવી. એ કે હવે 2-3 વાર જે આ જોયું, એને બોલાવી, મંગી અહીંયા બહાર ઊભી રહી, સાવયણો મૂકી દીધો, હાથ ધોયા, માથે ઓઢો. ભગવાન મારે કાંઈ બોલતે, હું ઉમરામ નથી આવી, મેં છે ને બહારથી આમ રજ લીધી ત્યાં આપણા પગને. મારવાલા અંદર નથી આવી, મને બધાય ના પાડે છે, નથી આવતી. મને ખબર છે, અમે અમારું મંગી અંદર આ ધ્રુજે. ભગવાન, મંગી તારે બ્રહ્મ સંબંધ લેવું છે? હવે 10 વર્ષથી વાળતી હતી, એને ખબર હતી બ્રહ્મ સંબંધ શું, ઠાકોરજી શું, કંઠી શું, વલ્લભકુળ શું, વૈષ્ણવ શું. પણ બધા વૈષ્ણવ એને તુચકારતા. તું તો સોહનીની સેવા રોજ કરે છે એમ. વલ્લભકુળમાં જે દીનતા, સામર્થ્ય, લોકો ભલે, પણ મને તો વિશ્વાસ છે કે વલ્લભકુળમાં આજે એ જ સામર્થ્ય છે. ભગવાન, અમારી જ્ઞાતિ કઈ જ ખબર? મંગે તું વાળે છે, મને ખબર. તાર લેવું છે ને? હા. આજ તો મેં 11 કરી છે. અહીંયા આવવા માંડી ને
પછી મને મુખિયાજી પ્રસાદ આપે ને તો ઓલા દાળ ભાત ને બધું ઘરે લઈ જાઉં, અને ઓલો પ્રસાદ હોય ને મારે વાલા ઓલો એટલે ફરાળનો, એ ઓલો પ્રસાદ હું અહીં લઈ લઉં. રાત તો 11 કાલ સવારે આવી જાજો બ્રહ્મ સંબંધ, જે ભગવાન એ કે કાલે જે એને બ્રહ્મ સંબંધ આપ્યો ત્યારે જ મોહન ભંગીને અલી ખાન પઠાણને આપતા તેવું નથી. આજે પણ અંગીકાર કરે છે. જીવને વલ્લભકુળ ઓળખે ને એટલે આપણે ન ઓળખીએ. આપણે દોષ જોઈએ તો એ દેખાડે કે હાલે જો મારા દોષ, કારણ કે તારું અહીંયા નજીક આવવાનું અમારો બગાડ છે. દોષ જોઈને દૂર થઈ જાય. વલ્લભકુળ કે સારું ચલો આ લીલા આપણે એના માટે જ હતી. તો કાલે તો બહુ આનંદ આવ્યો. આનંદમાં છે ને તમને અંગની ખબર ન પડે. હવે આજે ખબર પડી પણ ભલે પડી, પણ કાલના આનંદની કોઈ કિંમત નહીં. એક નાની વાત, વ્રજમાં એક સંત રહેતા હતા, વર્ષો પહેલાની વાત. હવે વ્રજ એટલે ગોકુળ, વૃંદાવન, મથુરા એ તો બધું ખરું જ, પરંતુ દૂરના એક ગામડામાં ગામની બારી સંતરી. હવે વર્ષોથી ત્યાં સામે એક નાચવા ગાવા વાળી હતી. હવે ગામવાળાને આ બધું ગમે નહીં. સંત ચાતુર્માસ કરવા આવ્યા હતા. હવે એને મુકામ કરવો હતો ને તો જેનું મકાન હતું ને ત્યાં કોઈ રહેવાનું છે. સામે ઓલી નાચવા ગાવા વાળી એટલે બધાને બીક લાગે કે અમારા છોકરાઓનો સંસ્કાર બગડે, અમારા દીકરાઓ બગડે. એટલે આ મકાન ખંડેર જેવું થઈ ગયું હતું. હવે સંત મહાત્મા આવ્યા, એણે કીધું કે 4.5 મહિના મારે આ ગામમાં વાસ કરવાનો, કારણ કે નદી વહે છે, અહીંયા બધાય ભાવવાળા છે. એટલે ઓલા શેઠે કીધું કે આપ અહીંયા બિરાજો અમારા બંગલામાં. એ કે મારે જ્યાં બધી લૌકિક વાતો થતી હોય, લૌકિક બધું દેખાતું હોય, તો 4.5 મહિના મારે ફક્ત સાંજે 2 કલાક સત્સંગ પડતું જ લોકોને મળવું જ. બાકી 22 કલાક મારે કોઈને મળવું નથી. મારા 22 કલાક હું અને મારો પ્રભુ. એટલે મારે ગામની બહાર, એટલે શેઠાણી ભોળા હતા બિચારા, ભારે શરીર મારી જેમ. એ કે મહારાજ બહાર તો બહુ જ સરસ છે, અમે તો કુવેથી ને નદીથી પાણી લાવીએ છીએ. ત્યાં તો એ કે અમે ઓલા ભંભો મૂકી દીધો છે, એટલે ઓલું પાણીનું ઓલું મૂકી દીધું ડંકી, અમે ત્યાં તો ભંભોય મૂકી દીધો છે. એ જમાનામાં નળ નહોતા. એ કે ત્યાં તો ભંભોય છે, પણ ત્યાં કોઈ રહેવા નથી જાતું. એ કે કેમ? એ કે ત્યાં સામે નાચવા ગાવા વાળી આવી છે ને, એ બહુ રૂપાળીને રાતના 12-1 વાગ્યા સુધી ઓલા ઢોલ વગાડે ને ઓલું બધું વગાડે ને, અને બીજે ગામથી બધા એવા શેઠિયાઓ બધા આવે ને નાચે ને ગાય. એટલે બંગલો કર્યો ત્યારે મારે જ કોઈ નહોતું ત્યાં. હવે એને અમારે કાઢવી હોય તો કાઢવી કેવી રીતે? કારણ કે એની ઓળખાણ છેક લગીને જ. એટલે અમારું મકાન કરેલું પાણીમાં ગયું. મારા સંત મહાત્મા કે બીજી કોઈ તકલીફ? એ કે ના મહારાજ, એ કે હું ત્યાં રહીશ. તો ત્યાં રહે. હવે કાંટો હોય એ વાગવાનું ચૂભવાનું છોડે, બાવળ હોય એ વાગ્યા વિના રહે, કારેલું હોય એની કડવાશ છોડે, પણ ગુલાબે પોતાની સુગંધ ન છોડ્યો, કેસરે પોતાની સુગંધ ના છોડે. મારા તો એ બાજુ બધા બારે બારણા બંધ, અને આ બાજુથી ને મારા જ 22 કલાક અંદર હતા. 2 કલાક સાંજે સત્સંગ થાય એટલે ગામવાળાએ કહ્યું અમે ન્યા નહીં આવીએ. સંત મહાત્માને કીધું તમે અહીંયા આવો. એ કે હું એક જ વાર ગોચરી કરું, બપોરે 12 વાગે હું એક ઘરે જાઉં, જ્યાં જે હોય એ લઈ આવું,
અને એટલામાં મારું ગુજરાન ચાલે. બીજી વાર હું ઘરની બહાર ન નીકળું. હું નીકળું, મને કોઈ લૌકિક લોકો મળે, કાંઈ કોક એવું દ્રશ્ય દેખાઈ જાય, ક્યાંક એવો ઝઘડો થતો હોય, ક્યાંક એવું ખવાતું હોય, તો મારી દ્રષ્ટિ દોષ તો થાય કે ન થાય. એટલા ઉચ્ચ કક્ષાના હતા સંત મહાત્મા. એટલે હું બહાર નીકળું નહીં. અને 12 વાગે નીકળે ત્યારે એની આંખો નીચી નમેલી હોય, આજુબાજુ જોવાનું નહીં. તો કે તમારે આવવું હોય તો 4.5 મહિના સત્સંગ કરવા, 7 થી 8:30 9 બધાએ આવવાનું. બધાએ વિચાર કર્યો, ચતુર્માસ છે, સંત મહાત્મા તો કાંઈ માગતા નથી, પૈસા લેતા નથી, ફક્ત એકવાર ગામમાં એક ઘરે જાય, એ ઘરે બીજી વાર ન જાય, અને જે આપે એ લઈ આવે છે. હવે ઘણી વાર તો એવા ઘરે જાય જ્યાં રોટલા પરાણે રોટલા છાશ ખાતા હોય, ત્યાં જઈને ઊભા રહીએ. ઓલા રોટલા બનાવેલા હોય સવારના, છાશ કે દહીં હોય, મહારાજ અમારા ઘરે શાક, મારે કાંઈ ન જે હોય મને પધરાવ્યો. રોટલો ને છાશ લઈને આવે, ચોળી નાખે, લૂણ દીધું હોય, મીઠું સેજ નાખીને ખાઈને પાણી પીને એનો દિવસ પૂરો. સંત મહાત્મા કશું કોઈનું લેતા નહોતા. અને એટલો સરસ ઠાકોરજીનો, ભાગવતનો, અને દસમ સ્કંદમાં તો બધા ગાંડા થઈ ગયા. ઓહો હો હો, કાનોડાની આવી લીલા. આપણે તેને નટખટ નંદલાલ જ સમજતા હતા. આટલો બધો પ્રભુ કૃપાળુ, ગોપીઓ પર આટલી કૃપા. સંત મહાત્મા છેલ્લે એવું કે આજે પણ આવું બને છે. બધા ગામડાના રાજી રાજી થઈ ગયા. ઓલી વેચ ગાવાવાળી તો એનું છોડે નહીં. 10 વાગે એટલે એ જ ચાલુ બધું નાચવાનું, ગાવાનું ને છમછમ ને. હવે ગામડામાં એવું 9 વાગે ને પછી એકદમ શાંત થઈ જાય. આપણે ત્યાં રોડ ઉપર રહે એટલે રાતના સ્કૂટરે નીકળે ને, ગાડીઓય નીકળે ને, રિક્ષાએ નીકળે ને. ગામડામાં તો ત્યારે એ જમાનામાં, આ તો ઘણા વર્ષો પહેલાંની વાત છે, શાંત. એટલે ઓલી વેશ્યા, અરે ગાવાવાળીનો એક એક શબ્દ સંભળાય, મૃદંગ સંભળાય, વાજુ સંભળાય, ઝાંઝ સંભળાય. સંત મહાત્માને કાંઈ અસર ન થાય. ઓલીને તકલીફ શું થઈ કે અહીંયા સત્સંગ થાય એટલે ઓલા 7 વાગે આવવા વાળા હતા ને એ બધા બંધ થઈ ગયા. કે અહીંયા બધા હારા માણસો આવે અને સંત મહાત્મા જોઈ જાય તો અમારી આબરૂના કાંકરા થાય. જે ખોટું કરતા હોય ને એને સારા માણસોને બીક લાગે, પણ સારા માણસો સામેવાળા ખોટું કરતા હોય ને એને બીક એને ન લાગે. તો એક દી આને ગાવાવાળીને એવી દાજ ચડી. પેલા 3-4 જણા એના ચમચા હતા ને, એને કે આ નીચેની રૂમ છે ને એમાં આ સંત મહાત્માએ ઘાસનું બધું કરી દીધું છે, કે મારે આવો આરામદાયક બંગલો નથી જોઈતો. હું સંત છું, મારે આ બધું ન જોઈએ. હું ઘાસની ઝૂંપડીમાં રહેતો એમ રહું. એટલે ઘાસથી બધું મઢી લીધું હતું. અને એ રહેતા હતા ને એમાં માળ નહોતા, એ બહારની ઝૂંપડી હતી. એટલે ઉપર એણે ઘાસના પૂડા નંખાવી દીધા. તો એક દી આ બગડી, મોટા મોટા કાકડા હળગાવીને નાખ્યા સંતમાં. એ કે ઊભી કુચોરિયા ભાગશે. એટલે મારા હાથથી 9ના ઘરાક બંધ થઈ ગયા છે ને, હજી ઓલા કાકડા હળગાવીને નાખે, આમ આમ ગોળ ફેરવતા હતા. એવું તોફાન આવ્યું, એવું તોફાન આવ્યું, એવો વાયરો આવ્યો કે ઓલા નાખવા જાય ને તો આ ઝૂંપડીને બદલે ઓલી નાચવા ગાવાવાળીના ઓલામાં જ પડે કાકડા. હવે ઓલી તો એવો દેખાવ કરતી હતી કે આ બારવાળા શું કરે છે મને ખબર નથી, એટલે અંદર એ તો ઓલી રિધમથી ને આ બધી પ્રેક્ટિસ કરે. મનમાં રાજી થાય કે સવારે તો અહીંયા ન રહેગા બાંસ, ન રહેગી બાંસુરી. એવા ઓલા વાયરો આવ્યો, એનું આખું રેતી હતી એ બધું બળી ગયું. હવે પરાકાષ્ઠા, ખૂબ ઓલા અવાજ આવ્યા અને બહારથી ને બળવાનું પેલું
એટલે સંત મહાત્મા તો એની પેલા સિદ્ધિમાં બેઠા હતા.